नमस्कार मित्रों, जितेन्द्र पटेल, श्रीमती एम के पटेल हाईस्कूल गोजारिया विडियो ट्यूटोरियल में आपનું हार्दिक स्वागत है। मित्रों, आज આપણે ત્રિકોણમિતિ પ્રકરણનો છેલ્લો વિડિયો સ્વાધ્યાય 8.4 એ આપણે પૂરું કરીશું અને આજે આ પ્રકરણ મિત્રો એ પૂરું થશે ત્રિકોણમિતિ પરિચય પ્રકરણ નંબર 8 ધોરણ 10 ગણિતની અંદર। હવે સ્વાધ્યાય 8.4 જે આપેલું છે મિત્રો એની અંદર કુલ 4 દાખલા અભ્યાસક્રમમાં રાખેલા છે 1 થી 4। સ્વાધ્યાય 8.4 માં અભ્યાસક્રમમાં કુલ 1 થી 4 દાખલા રાખેલા છે અને 5મા નંબરનો જે દાખલો છે સાબિત કરવાનો દાખલા સાબિત કરવાના દાખલા છે એ ચાલુ વર્ષે મિત્રો અભ્યાસક્રમમાંથી રદ કરેલા છે। ओके, એટલે ખાસ મહત્વની વાત છે કે તમારે આ વખતે પરીક્ષાની અંદર સાબિત કરવાના જે દાખલા છે મોટા દાખલા કહેવામાં આવે છે એને એ દાખલા પૂછાશે નહીં મિત્રો। હવે સ્વાધ્યાય 8.4 માં જે 1 થી 4 દાખલા છે એમાં દાખલા નંબર પહેલો, ત્રીજો અને ચોથો આ મોસ્ટ આઈએમપી દાખલા છે અને એમાં ખાસ કરીને ત્રીજો અને ચોથો દાખલો એ ખૂબ જ અગત્યના દાખલા છે મિત્રો। तो આપણે શરૂઆતમાં એક્ઝામ્પલ નંબર 3 લઈએ છીએ મિત્રો। તો 4 દાખલા છે એટલે એક્ઝામ્પલ નંબર 3 જોઈએ છે। અહીં તમે જોઈ શકતા છો સ્ક્રીન ઉપર એક્ઝામ્પલ નંબર 3। અહીં આપ્યું છે ત્રીજાના 2 દાખલા છે નાના નાના કિંમત શોધવાનો દાખલો છે મિત્રો। સ્ક્રીન ઉપર જોતા હશો આની કિંમત શોધવાની છે તમારે કે sin સ્ક્વેર 63 અંશ वत्ता sin स्क्वेर 27 अंश भाग्या cos स्क्वेर 17 अंश वत्ता cos स्क्वेर 73 अंश नी किंमत शोधो। आनी किंमत शोधवानी छे। हवे आपणे कोटिकोणना सूत्रो जोया था मित्रों। कोटिकोणना सूत्रो तमने तैयार करवा पण आप्या था अने अगाऊ दाखला पण गण्या था आपणे के sin 90 - थीटा होय तो एनी जग्याए आपणे लखी शकीए छीए मित्रों cos थीटा। तमने ख्याल छे sin 90 - थीटा तो एना आपणे लखीए छीए cos थीटा अने ए ज रीते cos 90 - थीटा होय तो आपणे एने लखता था मित्रों sin थीटा। तो आ बंने सूत्रोनो आपणे उपयोग करवानो छे बराबर। बंने सूत्रोनो અહીં આપણે ઉપયોગ કરવાનો છે। હવે અહીં તમે જુઓ સ્ક્રીન ઉપર અહીં sin સ્ક્વેર 63 આપ્યા છે અને એ sin સ્ક્વેર 27 આપ્યા છે। આનો મતલબ એ થયો કે તમારે જો સૂત્ર વાપરવું હોય આપણી પાસે આ પણ એક સૂત્ર છે મિત્રો અગાઉ નિત્યસમ લખાવ્યું હતું કે sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા તો જવાબ થશે મિત્રો 1। sin વર્ગ થીટા વત્તા cos સ્ક્વેર થીટા બરાબર 1 થાય પરંતુ વિધેય એક sin હોવું જોઈએ અને બીજું વિધેય cos હોવું જોઈએ તો જ બંનેનો સરવાળો 1 થાય વર્ગોનો સરવાળો। तो ये सूत्रનો ધારો કે તમારે ઉપયોગ કરવો હોય તો અહીં sin સ્ક્વેર છે પણ અહીં sin સ્ક્વેર છે તો આ sin સ્ક્વેરને આપણે cos સ્ક્વેરમાં રૂપાંતર કરવું પડે અને એ જ રીતે નીચે જો અહીં cos સ્ક્વેર આપ્યું છે અહીં પણ cos સ્ક્વેર આપ્યું છે તો આ cos સ્ક્વેરને આપણે sin સ્ક્વેરમાં રૂપાંતર કરવું પડે। તો રૂપાંતર કરવા માટે આપણે શું કરીશું કોટિકોણના સૂત્રનો ઉપયોગ કરીશું। આ પહેલું sin સ્ક્વેર 63 એમના એમ લખીશું। હવે આ sin સ્ક્વેર બદલવાનું નથી તમારે sin स्क्वेर तो sin स्क्वेर ज राखवाना छे। आपणे sin स्क्वेर ने sin स्क्वेर राखीशुं परंतु 27 ने शुं लखाय तो 27 ने बीजा शब्दोमां लखाय 90 - 63। 90 मांथी 63 बाद करीए तो मित्रों 27 थाय। तो અહીં જોઈ લેવાનું ના હોય તો તમારે જો અહીં 63 આપ્યા છે તો એનો મતલબ 63 + 27 90 થાય છે। તો આ sin સ્ક્વેરના sin સ્ક્વેર રાખવાના 27 ની જગ્યાએ લખવાનું 90 - 63 એટલે ઉપર એ પ્રમાણે રૂપાંતર કરીશું। આગળના સ્ટેપમાં શું થશે અહીં સૂત્ર આવ્યું sin સ્ક્વેર 90 - થીટા તો આને લખાય cos સ્ક્વેર થીટા તો cos સ્ક્વેર 63 તો આને લખાય cos સ્ક્વેર 63। તો આ ઉપર જે સૂત્ર થયું sin સ્ક્વેર 27 એની જગ્યાએ બીજા શબ્દોમાં તમે કોટિકોણનો ઉપયોગ કરો તો cos સ્ક્વેર 63 લખી શકાય। sin સ્ક્વેર 27 ને cos સ્ક્વેર 63 લખી શકાય બરાબર। કોઈ કહે કે સાહેબ મારે પાછળનાને બદલવું નથી મારે તો આગળનાને જ બદલવું છે तो તમે આગળનાને પણ બદલી શકો। માની લો કે આ પહેલાનું રૂપાંતર કરીએ તો આ sin સ્ક્વેર 63 તો એમાં શું લખાય તો sin સ્ક્વેર 63 ના લખાય sin સ્ક્વેર તો sin સ્ક્વેર અને 63 ના લખાય 90 - 27। 90 - 27 કરીએ તો 63 થાય મિત્રો। તો છેવટે શું થશે sin સ્ક્વેર 90 - 27
એટલે એ થશે cos સ્ક્વેર 27. ઓકે, તો આ cos સ્ક્વેર 27 વત્તા sin સ્ક્વેર 27 એટલે આગળ એનો જવાબ થશે મિત્રો 1. તો એ રીતે મિત્રો આપણે આગળ વધવાનું છે. તો ખૂબ જ સરળ દાખલો છે. તો એ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. ચલો, અહીં જે પણ પદ આપ્યું છે ભાગાકાર એ ભાગાકાર સ્વરૂપમાં જ મૂકેલું છે, એ પણ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. પરંતુ તમારે ખાસ એ યાદ રાખવાનું છે, અહીં જુઓ સ્ક્રીન ઉપર રકમ જે આપી છે આ ભાગાકાર સ્વરૂપમાં રકમ આપેલી છે. sin સ્ક્વેર 63 વત્તા sin સ્ક્વેર 27 ભાગ્યા cos સ્ક્વેર 17 વત્તા cos સ્ક્વેર 73. તો એને નીચે અહીં જે આપેલું છે આ ભાગાકારનું સ્વરૂપ આપેલું છે. આ આપેલો છે ભાગાકાર. ઓકે, તો એના એ પદ ફરી લખ્યું છે. હવે જે આપણે વાત કરી આને મારે રૂપાંતર કરવું છે sin સ્ક્વેર 63 ને. તો જો sin સ્ક્વેરના sin સ્ક્વેર, હવે 63 નો શું લખી શકાય? તો જોઈ લેવાનું. 27 આપે છે તો આને લખાય 90 - 27. 90 - 27 લખાય. તો આનું આપણે રૂપાંતર કર્યું sin સ્ક્વેર 63, તેને લખ્યું sin સ્ક્વેર 90 - 27 આ વત્તા sin સ્ક્વેર 27 એમના એમ. એ જ રીતે cos સ્ક્વેર 17 એમના એમ રાખ્યા તો પાછળ 73 વાળાને બદલ્યા. તો cos સ્ક્વેરના cos સ્ક્વેર અને ત્યાં 73 ને લખાય 90 - 17. 90 - 17. તો આગળના સ્ટેપમાં તમે જોશો મિત્રો, આગળના સ્ટેપમાં તમે જોશો તો રૂપાંતર કર્યા એટલે અહીં સાયન્સ ટૂંકમાં તમારે યાદ રાખવાનું sin સ્ક્વેર 63 એટલે એને શું લખી શકાય? સીધા cos સ્ક્વેર 27 લખી શકાય કોટિકોણના આધારે, બરાબર, વત્તા sin સ્ક્વેર 27 એમના એમ. તો ચલો આનો સરવાળો કેટલો થયો? 1 થયો, કારણ કે સૂત્ર આવ્યું આપણી પાસે. કયું સૂત્ર આવ્યું? cos સ્ક્વેર થીટા વત્તા sin સ્ક્વેર થીટા બરાબર 1 લખાય મિત્રો. થીટા એટલે બંને સરખા થતો, અહીંયા 27 અહીંયા 27 એટલે થીટાની કિંમત 27 છે. તો ગમે તે હોઈ શકે થીટા. તો cos સ્ક્વેર 27 વત્તા sin સ્ક્વેર 27 આ ભાગાકાર છે. cos સ્ક્વેર 17 વત્તા sin સ્ક્વેર 17. તો ઉપર અંશનો જવાબ મિત્રો 1 થશે, છેદનો જવાબ પણ મિત્રો સૂત્ર છે એટલે 1 થશે, અને 1/1 એટલે જવાબ થશે 1. તો આપણું સાદુરૂપ થશે મિત્રો 1. જવાબ થશે 1. અહીં તમે જોઈ શકો છો સૂત્રનો ઉપયોગ કર્યો છે. અહીં સ્પષ્ટ લખ્યું છે કે sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા બરાબર 1. તો ઉપર થીટાની જગ્યાએ 27 છે, ઉપર થીટા બરાબર 27 છે, નીચે થીટા બરાબર 17 છે, બરાબર. તો ઉપર જવાબ 1 થશે, નીચે જવાબ 1 થશે, અને 1/1 બરાબર જવાબ થશે 1. છેલ્લો જવાબ થશે 1. તો આ સ્વાધ્યાય 3.1 નો પહેલો દાખલો હતો જે તમારે યાદ રાખવાનો છે. રૂપાંતર કરવાનો છે કિંમતનો. અગાઉ આપણે આ દાખલા ગણેલા છે. ચલો, બીજો દાખલો આપ્યો છે કિંમત શોધો. આ જ રીતે સેમ ટુ સેમ મેથડથી આગળ વધવાનું છે. ચલો, અહીં આપ્યું છે sin 25 cos 65, sin 25 cos 65 વત્તા cos 25 sin 65 વત્તા cos 25 sin 65. ચલો, હવે શું કરીશું? તમે જુઓ 25 અને 65 નો સરવાળો કરી જુઓ તમે, તો જવાબ થશે 90. તો એનો મતલબ કાં તો 25 નું રૂપાંતર કરો કાં તો 65 નું રૂપાંતર કરો. તો આપણે શું કરીએ છીએ? આ 25 નું રૂપાંતર કરીએ છીએ. તો આ ચલો પહેલા એ રકમ લખી દીધી આખી એમને એમ, sin 25 cos 65 વત્તા cos 25 sin 65. હવે અહીં જુઓ તમે sin 25 ની જગ્યાએ શું લખાય? તો 90 - 65. 25 ને લખાય 90 - 65. ચલો, આ cos 65 એમને એમ. ફરી પાછા 25 ને શું લખાય? cos 25. તો એને લખાય 90 - 65 અને sin 65 એમના એમ. ટૂંકમાં કહેવું હોય તો કહી શકાય કે 25 અને 65 બંનેનો સરવાળો 90 થાય છે. માટે તમે કોટિકોણના સૂત્રનો ઉપયોગ કરી શકો. તો 25 નું રૂપાંતર કર્યું, એવું જરૂરી નથી કે 25 નું રૂપાંતર કરવું, તમે 65 નું પણ રૂપાંતર કરી શકો. તો 25 એમને એમ રાખવાનો. તો 65 નું રૂપાંતર કરવા હોય તો ત્યાં લખવાનું 90 - 25, એ બાજુ લખવાનું બીજા પદની અંદર. તો એ પણ તમે લખી શકો. હવે સૂત્ર આવ્યું sin 90 - થીટા, તો લખાય cos 8. આ બંને સૂત્ર દેખાય છે જુઓ. sin 90 - 8 તો એને લખાય cos 8, અને cos 90 - 8 તો એને લખાય sin 8. તો ચલો, sin 90 - 65 તો એને લખાશે cos 65. આ cos 65 એમના એમ. sin 90 - cos નું થઈ ગયું sin 65 અને sin 65. ઓકે, તો ઇઝીલી તમે સમજી શકશો. હવે વાત કરીએ આગળ. હવે જુઓ cos 65 બે વખત આવ્યા.
2 વખત આવે એનો મતલબ cos વર્ગ 65 એનો વર્ગ થયો। એ જ રીતે sin 65 પણ 2 વખત આવ્યા તો મિત્રો એનો પણ વર્ગ થયો। અને આ ફરી પાછું સૂત્ર આવ્યું, આપણી પાસે આ સૂત્ર આવ્યું sin square theta વત્તા cos square theta બરાબર જવાબ કેટલો થાય? 1 થાય। થીટાની જગ્યાએ તમે 65 છે, થીટા કોઈ પણ હોઈ શકે તો cos square theta વત્તા sin square theta અથવા sin square theta વત્તા cos square theta બંને એક જ છે। સરવાળામાં ક્રમનો નિયમ જળવાય છે। સાઇન આગળ હોય કે કોસ આગળ હોય એનો કોઈ ફેર પડતો નથી, તો અહીં તમે સરવાળામાં આગળ પદો લઈ શકાય, તો આનો જવાબ થશે એ। તો યાદ રાખો, સ્વાધ્યાય 8.4માં ત્રીજાનો પહેલા દાખલાનો જવાબ પણ એક આવે છે અને ત્રીજાનો બીજા દાખલાનો જવાબ પણ મિત્રો એક જ આવે છે। તો આ બંને દાખલા તમારે ખાસ યાદ રાખવાના છે। તો આ રીતે એક્ઝામ્પલ નંબર 3 પૂરો થાય છે। હવે એક્ઝામ્પલ નંબર 4માં મિત્રો ખૂબ જ મોસ્ટ આઈએમપી ખાલી જગ્યાઓ આપેલી છે હેતુલક્ષી। તો આ બધી જ ખાલી જગ્યાઓ તૈયાર કરજો। 4 ખાલી જગ્યા આપેલી છે અને 4 ખાલી જગ્યાઓ તૈયાર કરજો। ચલો, પહેલી ખાલી જગ્યા આપેલી છે 9, અહીં આપ્યું છે 9 sin sec square ઓછા 9 tan square બરાબર ખાલી જગ્યા। ખૂબ જ સરળ દાખલો છે, તમે સ્ક્રીન ઉપર જુઓ। 9 sec square માઇનસ 9 tan square બરાબર ખાલી જગ્યા। ચલો, બંનેમાંથી 9 કોમન નીકળે છે। જુઓ, 9 પહેલા પદમાં છે, 9 બીજા પદમાં છે, તો 9 આપણે સામાન્ય કાઢીએ છીએ તો અહીં કૌંસમાં વધશે sec square માઇનસ tan square, sec square માઇનસ tan square। તો 9 હવે અંદર સૂત્ર આવી ગયું, sec square માઇનસ tan square ને લખાય a। અહીં જો આ સૂત્ર છે આપણી પાસે sec square માઇનસ tan square, તો એને લખી શકાય 1। તો આ કૌંસમાં જે પદ આવ્યું એની જગ્યાએ જવાબ લખાય a અને છેલ્લે થશે 9 એકા 9 એટલે આપણો જવાબ આવશે 9। તો આ રીતે કશું જ કરવાનું નથી આ ખાલી જગ્યામાં, ફક્ત 9 સામાન્ય કાઢવાના છે। ઓકે, હવે તમને એમ થશે સાહેબ આ ચલાઈ જુઓ, આ પદ લખ્યું પહેલું 9 sin square માઇનસ 9 tan square, 9 ને કોમન કાઢ્યા એટલે અંદર આવ્યું sec square માઇનસ tan square। હવે તમને થશે સાહેબ sec square માઇનસ tan square એટલે એક કઈ રીતે થાય? તો અગાઉ આપણે આ સૂત્ર લખ્યું હતું, યાદ કરો સૂત્ર, નિત્યસમ નંબર 2 આ સૂત્ર હતું 1 વત્તા tan square a બરાબર આપણે લખતા હતા sec square a। આ સૂત્ર તમને ખ્યાલ છે, 1 વત્તા tan square a બરાબર sec square a। મુખ્ય જે 3 નિત્ય સમૂહ જોયા આપણે, sin square theta વત્તા cos square theta એને 1 લખાય, 1 વત્તા tan square theta એને 1 લખાય, 1 વત્તા cot work theta એને 1 લખાય। તો આ સૂત્રનો આપણે ઉપયોગ કર્યો। હવે આપણે શું કર્યું, આ tan square ને ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈએ, ડાબી બાજુ વચ્ચે ફક્ત 1 બરાબર અહીં થશે sec square a માઇનસ tan square a। તો જુઓ તમે sec square a માઇનસ tan square a જવાબ આવ્યો 1, તો આની જગ્યાએ શું મૂકે મિત્રો 1, તો 9 એકા 9। તો હેતુલક્ષી ખાલી જગ્યાઓ ધોરણ 10માં એવી નથી આવતી કે સીધો જવાબ આવી જાય તમારે। આ કોઈ ગુજરાતી વિષય નથી કે લેખકનું નામ પૂછશે કે ભાઈ ફલાણી કૃતિના લેખકનું નામ ખાલી જગ્યા છે કે જેથી તમે યાદ રાખ્યા હોય તો સીધા લખી દેવાના, એવું નથી। અહીં તમારે થોડો પણ આઈડિયા વિચારવો પડશે, સૂત્રને યાદ કરવું પડશે અને પછી તમારે જવાબ લખવો પડશે। તો આ પહેલી ખાલી જગ્યાનો જવાબ આવે છે મિત્રો 9। બીજી ખાલી જગ્યા લઈએ છીએ મિત્રો, અહીં જો બીજી ખાલી જગ્યા આપેલી છે, અહીં આપ્યું છે 1 પ્લસ tan theta વત્તા sec theta, બીજા કૌંસમાં 1 પ્લસ cot theta ઓછા cosec theta બરાબર ખાલી જગ્યા। 1 પ્લસ tan theta વત્તા sec theta, 1 પ્લસ cot theta ઓછા cosec theta બરાબર ખાલી જગ્યા। તો ચલો અહીં રકમ લખેલી છે। હવે આપણે સૂત્ર જાણીએ છીએ મિત્રો, તો રૂપાંતર કરવા માટેનું અહીં તમે જુઓ 1 પ્લસ tan theta વત્તા sec theta, હવે અહીં શું કર્યું, 1 પ્લસ 1 upon cot ના લખ્યું 1 upon tan અને માઇનસ cosec theta એમના એમ, માઇનસ cosec theta એમના એમ। અહીં કોટને ટેનના સંદર્ભમાં સૂત્ર લખાય, કોટનો વ્યસ્ત કયો, તો કોટનો વ્યસ્ત tan, તો અહીં શું લખ્યું, કોટની જગ્યાએ 1 upon tan, કોશેકની જગ્યાએ કોશેકના કોશેક રાખ્યા મિત્રો। તો ચલો આ પદ એમના એમ, પહેલું પદ એમના એમ, નીચે tan લસા લીધો છે, આ tan લસા લીધો નીચે, તો અહીં થયું tan theta વત્તા 1 ઓછા tan theta cosec theta
ઓછા ટેન થીટા કોસેક થીટા. ઓકે, બીજા કૌંસમાં લસા લીધો ટેન થીટા, આ બીજા કૌંસમાં ટેન થીટા લસા લીધેલો છે. ઓકે, તો હવે તમે જુઓ મિત્રો, સાદુરૂપ આપીશું એટલે શું થયું. તો ચલો પહેલું પદ એમને 1 + tan વત્તા sec, 1 + tan વત્તા sec થીટા. બીજા કૌંસમાં શું થયું, તો tan થીટાના tan થીટા, એકના એ. હવે આ બે પદોનો ગુણાકાર છે, અહીં તમે જુઓ, આ બે, અહીં હું કૌંસ કરું છું એ જોજો મિત્રો, આ બે પદોનો ગુણાકાર છે. કયા બે પદોનો ગુણાકાર છે? tan અને cosec. આ tan અને cosec નો ગુણાકાર છે. તો એનો ગુણાકાર કરો. ચાલો tan ને શું લખાય? tan ને મારે લખવું હોય તો શું લખાય? sin થીટા ભાગ્યા cos થીટા. tan ની જગ્યાએ લખાય sin ભાગ્યા cos, tan ની જગ્યાએ. cosec થીટા ને શું લખાય? cosec થીટા ને લખાય 1 ભાગ્યા sin થીટા. cosec થીટા ને લખાશે 1 ભાગ્યા sin થીટા. હવે તમે જુઓ, sin થીટા અહીંયા આપ્યું છે, sin થીટા અહીંયા આપ્યું છે. તો sin થીટા નો લોપ કરીએ તો ઉપર વચ્ચે 1, નીચે વચ્ચે cos, અને 1 ભાગ્યા cos થીટા ને લખાય મિત્રો sec થીટા. સૂત્રો આવડતો હશે તો જ ગણી શકશો. એટલા માટે તો તમને અગાઉ સ્પષ્ટ કીધું હતું કે ત્રિકોણમિતિ પ્રકરણ એ લોકોને જ સરળ લાગશે કે જેને સૂત્રો આવડતો હશે. તો ચલો 1 ભાગ્યા cos એટલે sec લખી શકાય. એટલે માટે અહીં sec થીટા લખેલું છે. જો sec થીટા કેમ લખેલું છે? આ tan ના તો tan, આ 1 નો તો 1, આ બંનેનો ગુણાકાર. sec થીટા ક્યાંથી લાવ્યા? તો હાલ આપણે જેમ સમજાવ્યું એમ tan ની જગ્યાએ sin ભાગ્યા cos લખ્યા, cosec ની જગ્યાએ 1 ભાગ્યા sin લખ્યા, એનું સાદું રૂપ આપ્યું. હવે તમે જુઓ મિત્રો, આ રીતે બે પદો આવ્યા. હવે તફાવતની રીત તમે જાણો છો. આ પહેલો કૌંસ જુઓ, આ પહેલો કૌંસ, એમાં શું આપ્યું છે? 1 + tan વત્તા sec, અહીં કણે 1 + tan ઓછા sec. તો અહીં જુઓ, પહેલું પદ બંનેમાં કોમન છે. આને તમે a સમજો તો અહીં શું થયું? a + b. આ sec થીટાને b સમજો તો a + b. અને અહીં પણ શું થયું? 1 + tan થીટા, એને તમે a કીધો તો a, sec થીટાને b કીધો તો a + b, a ઓછા b. તો વર્ગ તફાવતની રીતે તમે આને લખી શકો. પહેલા પદનો વર્ગ એટલે a² ઓછા બીજા પદનો વર્ગ એટલે b², એટલે a² ઓછા b². આને લખી શકાય વર્ગ તફાવતની રીતે. ત્રિકોણમિતિનો આ દાખલો થોડો ટફ છે, પરંતુ આને ગણ કરશો તો સહેલો લાગશે. તો આને લખાય a² ઓછા b². તો આનો મતલબ a² ઓછા b² એટલે આ પહેલું પદ 1 + tan થીટાનો વર્ગ અને b² એટલે sec થીટાનો વર્ગ. તો a² ઓછા b², નીચે મિત્રો એમના એમ, એટલે tan થીટાના tan થીટા. હવે આ ઉપર આવ્યું a + b નો વર્ગ. આ જુઓ 1 + tan થીટાનો વર્ગ, આ રીતે પદ આવ્યું 1 + tan થીટા કૌંસ બાર વર્ગ. ઓકે, તો ચાલો આપણી પાસે વિસ્તરણ સૂત્ર છે. a + b નો વર્ગ એટલે શું લખાય? પહેલા પદનો વર્ગ એટલે 1 નો વર્ગ 1 + 2 ગુણ્યા પહેલું બીજું. આ પહેલું પદ 1, બીજું પદ tan થીટા, બંનેનો ગુણાકાર એટલે 2 tan થીટા વત્તા બીજા પદનો વર્ગ. ચલો બીજું પદ કયું છે? tan થીટા, એનો વર્ગ કરીશું એટલે અહીં થશે tan² થીટા. એટલે 1 + 2 tan થીટા વત્તા tan² થીટા લખી શકાય. તો અહીં લખું જુઓ, 1 + 2 tan થીટા વત્તા tan² થીટા. આ પદ ક્યાંથી આવ્યું? તો આનું વિસ્તરણ કર્યું છે. એટલે ભૂતકાળ પણ તમારો તાજો હોવો જોઈએ, વિસ્તરણ સૂત્ર પણ આવડતું હોવું જોઈએ, તો જ તમે આ ખાલી જગ્યાનો જવાબ આપી શકો મિત્રો. ચલો આ sec² થીટા એમના એમ. હજુ પાછું આગળ સાદુરૂપ આપીએ મિત્રો. તો અહીં તમે જોઈ શકો છો, કહેવાય ખાલી જગ્યા, પરંતુ દાખલો જ છે મોટો આખો. કહેવાય ખાલી જગ્યા પણ આખો એક્ઝામ્પલ જ આપી દીધું છે. તો ચલો 1 + 2 tan થીટા વત્તા tan² ઓછા sec². હવે આપણે શું કર્યું છે? આ sec² નહીં, બાદ આ 1 + 2 tan થીટા, અહીં 1 + 2 tan થીટા, આ sec² થીટાને એની બાજુમાં લાગ્યા, tan² થીટાને છેલ્લે લઈ ગયા છીએ. તો આ બંને પદોમાંથી ઓછા સામાન્ય કાઢ્યા. આ બંને પદોમાંથી ઓછા સામાન્ય કાઢ્યા છે અહીં. તો અંદર વધુ sec² ઓછા tan². હવે sec² ઓછા tan² ને લખી શકાય. અગાઉ સૂત્ર લીધું ને આપણે, sec² થીટા આગળ દાખલો કર્યો હાલ,
એમાં સ્પષ્ટ લખ્યું કે sec સ્ક્વેર થીટા ઓછા tan સ્ક્વેર થીટા, તો એને લખાય 1, તો એ લખ્યા 1, બરાબર. અને 1 વત્તા 1 એટલે થશે 2, તો ઉપર થશે 2 વત્તા 2 tan થીટા, 2 વત્તા 2 tan થીટા, 2 વત્તા 2 નહીં, આ 1 અને 1 નો લોપ થશે. ઓકે, તો ઉપર 1 અને 1 નો લોપ થશે, તો ઉપર વચ્ચે 2 tan થીટા, અહીં ફક્ત 2 tan થીટા વચ્ચે, અને ભાગ્યા tan થીટા, 2 tan થીટા ભાગ્યા tan થીટા, અને છેલ્લે tan થીટાનો પણ લોપ થશે, તો જવાબ આવશે ફક્ત 2. જવાબ આવશે મિત્રો 2. તો આ રીતે આ ખાલી જગ્યા થોડી વારંવાર ગણજો. થોડી હાર્ડ છે પણ એટલી બધી હાર્ડ નથી મિત્રો. ચલો આગળ ખાલી જગ્યા છે 4.3 ત્રીજી ખાલી જગ્યા. આ પણ ખાલી જગ્યા ખાસ મહત્વની છે. અહીં આપ્યું છે sec a વત્તા tan a, sec a વત્તા tan a, બીજા કૌંસમાં 1 ઓછા sin a. આ બંનેનો ગુણાકાર કે શું થાય? sec a વત્તા tan a, બીજા કૌંસમાં 1 ઓછા sin a, બંનેનો ગુણાકાર કરવાનો છે. તો ચલો sec a ને શું લખી શકાય? sec a ને sec નો વ્યસ્ત કયો? તો તમે તરત જ કહેશો સાહેબ sec નો વ્યસ્ત cos. તો ચલો sec a ની જગ્યાએ લખ્યું 1 ભાગ્યા cos a. ચલો વત્તા tan a નું રૂપાંતર શું કરી શકાય? sin a ભાગ્યા cos a. tan a ન લખાય sin a ભાગ્યા cos a. બીજા કૌંસમાં જઈશે થે 1 ઓછા sin a એમના એમ. પહેલા કૌંસમાં રૂપાંતર કર્યું, sec લખ્યો 1/cos, tan ન લખ્યો sin ભાગ્યા cos, રૂપાંતર કર્યો. હવે પહેલા પદમાં પણ નીચે cos આપેલો છે, બીજા પદમાં પણ નીચે cos આપે છે, તો લસા લીધો cos થીટા અથવા cos a. વિધેય ગમે તે હોઈ શકે, થીટા મૂલ્ય થીટા પણ હોય, a પણ હોય, b પણ હોય, ગમે તે હોય. તો ચલો cos લસા લઈએ છે, તો અહીં ઉપર થશે 1 + sin a. તો ઉપર થયું, અહીં જો ઉપર થયું 1 + sin a ભાગ્યા cos a. આ ઉપર આ રીતે થયું મિત્રો. અને બાજુમાં આપ્યું છે 1 - sin a. આ રીતે પદ આવ્યું. હવે જુઓ ઉપર બે પદો આવ્યા, 1 + sin a, 1 - sin a. તો એકમાં સરવાળો છે, બીજામાં બાદબાકી છે. એટલે વર્ગ તફાવતની રીત થઈ. ધોરણ 7 થી ભણો છો વર્ગ તફાવત. a વત્તા b, a ઓછા b, તો આને લખાય a વર્ગ ઓછા b વર્ગ. એટલે પહેલા પદનો વર્ગ એટલે 1 નો વર્ગ a ઓછા બીજા પદનો વર્ગ એટલે sin સ્ક્વેર a. નીચે જઈશે થે cos a, એટલે 1 ઓછા sin સ્ક્વેર a, 1 ઓછા sin સ્ક્વેર a ભાગ્યા cos a લખી શકાય. હવે યાદ કરો કે 1 ઓછા sin સ્ક્વેર a એને શું લખાય? સૂત્ર પ્રમાણે 1 ઓછા sin સ્ક્વેર a, તો એને લખી શકાય cos સ્ક્વેર a ભાગ્યા cos a, cos સ્ક્વેર a ભાગ્યા cos a. હવે તમે કહેશો કે 1 ઓછા sin સ્ક્વેર a બરાબર cos સ્ક્વેર a ક્યાંથી આવ્યું? તો આગળના વિડીયોમાં જોઈ લેવાનું. આગળના વિડીયોમાં આપણે સૂત્રો આપ્યો છે, સમજાવ્યા છે સૂત્રો, કે 1 ઓછા sin સ્ક્વેર બરાબર cos સ્ક્વેર તૈયાર કરજો, લે કરજો તૈયાર. તો ચલો 1 ઓછા sin સ્ક્વેર એટલે cos સ્ક્વેર a ભાગ્યા cos a. ચલો ઉપર cos સ્ક્વેર a આવ્યો, તો એક cos નો આપણે લોપ કરીએ, cos a ગયા એ, તો છેવટે જવાબ વધશે cos a. ઉપર cos નો વર્ગ આપ્યો છે, એનો મતલબ 2 વખત cos છે. cos a ગુણ્યા cos a, તો એક cos નો લોપ કરીએ છીએ, તો આનો જવાબ આવશે મિત્રો cos a. તો આ રીતે ખૂબ જ સરળ દાખલો છે, ખાલી જગ્યા, પરંતુ તૈયાર કરવા પડશે. જો અહીં લખા લીધો છે, સ્ક્રીન ઉપર જુઓ તમે, 1 + sin a, 1 - sin a, તો ઉપર લખ્યા 1 - sin સ્ક્વેર a. 1 - sin સ્ક્વેર એટલે શું લખાય? cos સ્ક્વેર a ભાગ્યા cos a, એટલે જવાબ આવે cos a. એટલે જવાબ આવશે વિકલ્પ ડી સાચો છે. વિકલ્પ ડી સાચો છે. તો આ રીતે એ ખાલી જગ્યા મિત્રો તમે જોઈ શકો. આગળ 4.4 આ ખાલી જગ્યા પર જોજો મિત્રો. ચોથી ખાલી જગ્યા 1 + tan સ્ક્વેર a ભાગ્યા 1 + cot વર્ગ a, 1 + tan સ્ક્વેર a ભાગ્યા 1 + cot વર્ગ a. આ રીતે ખાલી જગ્યા આપેલી છે. આમાં કશું કરવાનું નથી, એકદમ સરળ છે. ચાલો આપણે ગણીએ છીએ ખાલી જગ્યા અલગ રીતે, એટલે તમને ખ્યાલ આવે. ચલો હું ગણું છું ખાલી જગ્યા. આ રીતે આપેલી છે 1 + tan સ્ક્વેર a ભાગ્યા 1 + cot વર્ગ a. ચલો આ રીતે આપેલું છે. ચલો આપણે શું કરીએ છીએ? 1 ના 1 વત્તાના વત્તા tan સ્ક્વેર a એમના એમ. ચલો ભાગાકારનો ભાગાકાર,
એકના એક વત્તાના વત્તા. હવે નીચે હું કોટનો વ્યસ્ત કરું છું તો કોટના વ્યસ્તને શું લખાય? 1/10 એટલે વર્ગ છે એટલે 1/10 વર્ગે 1/10 વર્ગ એ લખી શકાય. કોટનો ફક્ત મેં વ્યસ્ત કર્યો. ચલો હવે ઉપર કોઈ જ ફેરફાર નહીં થાય એટલે ચલો ઉપર એમના એમ 1/10 વર્ગ એ એમના એમ ભાગાકારના ભાગાકાર. હવે નીચે મારે લસા લેવો છે. નીચે કયો લસા આવ્યો જુઓ, નીચે 10 વર્ગ અહીં લસાવ છે. એ નીચેના પદમાં આપણે લખીએ છીએ 10 વર્ગ એ. તો ચલો આ 10 વર્ગ લસા લઈશું. અહીં આ પદ જુઓ તમે આ પર 10 વર્ગ એ લસા લઉં છું તો 10 વર્ગ એકના સાથે ગુણાય એટલે અહીં આવશે 10 વર્ગ એ. આ 10 વર્ગ એ ગુણાશે એકના સાથે વત્તા 1. ઓકે, તો આ રીતે પદ થયું. હવે તમે જુઓ અહીં શું થયું? ઉપર 1+10 વર્ગે એના નીચે પણ 1+10 વર્ગે. તો આ બંનેનો આખે આખો લોપ થશે. તો આપણી પાસે છેવટે શું બધું? છેદનો છેદ. તો આ છેલ્લે જે નીચે છેદના છેદમાં ખરેખર તો શું થયું? 1/1 અને ભાગ્યા 10 વર્ગે આ રીતે થયું કહેવાય. તો છેદનો છેદ અંશમાં જાય મિત્રો. છેદનો છેદ અંશમાં જાય એટલે નીચે જે 10 વર્ગે આવ્યા એ છેક ઉપર જતા રહેશે એટલે આપણો જવાબ આવશે મિત્રો 10 વર્ગ એ. આ છેલ્લે તમારો જવાબ આવ્યો 10 વર્ગ એ. તો આ રીતે તમે જવાબ લખી શકો. જો 10 વર્ગ એ લસા લીધો છે, બીજું કશું નવું કર્યું નથી. અને હવે છેલ્લી ખાલી જગ્યા આપણે ગણીએ છીએ. હા, આ 5મો દાખલો આપણા અભ્યાસક્રમમાં નથી. તો 4 દાખલા એટલે આ એક્ઝામ્પલ નંબર 3 અને એક્ઝામ્પલ નંબર 2 આ 3 અને 4 આપણે પૂરો કરીએ છીએ. ખાલી જગ્યા ચોથા નંબરની સ્વાધ્યાય 8.4માં પૂરી થાય છે અને ત્રીજો પૂરો થાય છે. હવે પહેલો અને બીજો બે સરખા દાખલા છે, સેમ ટુ સેમ દાખલા છે. એટલે હું પહેલો દાખલો ગણાવું છું, પછી બીજો દાખલો મિત્રો એ રીતે તમે જાતે ગણી શકશો. આપણે એક્ઝામ્પલ નંબર 1 ગણીએ છીએ અને સેમ ટુ સેમ તમે બીજો દાખલો ગણી શકશો. તો જો પહેલો દાખલો શું આપે છે? સ્વાધ્યાય 8.4નો પહેલો એક્ઝામ્પલ કે ત્રિકોણમિતીય ગુણોત્તરો જે પણ આપ્યા છે 6 ત્રિકોણમિતીય ગુણોત્તરોને સાઈને, સેકે અને ટેને કોટેના પદોમાં લખો. આ સાઈને કોટેના પદોમાં લખો, સેકેને પણ કોટેના પદોમાં લખો અને ટેને પણ કોટેના પદોમાં લખો. એટલે કહેવાનો મતલબ આ પહેલા અને બીજા દાખલામાં સૂત્રો આવડતો હશે તો તમે ખાલી રૂપાંતર કરવાનું છે. દાખલા તરીકે સાઈને, સેકે અને ટેને આ ત્રણે ગુણોત્તરોને કોટેના પદોમાં લખો. તો ચલો મારા ટેને લખવું હોય તો હું શું લખી શકું? ટેને બરાબર શું લખાય? 1/કોટે. ટેને બરાબર 1/કોટે. તો ચલો જવાબ આવી ગયો. તો પહેલો જવાબ થયો ટેને કયા સ્વરૂપમાં લખાય? 1/કોટે. એટલે એક ચલો એટલે કહેવાનો મતલબ આ જે ત્રિકોણમિતીય ગુણોત્તર છે ટેન એના કોટે એના જવાબમાં કોટ લાવો. તો ચલો આ ટેને શું લખ્યા આપણે? 1/કોટ. એટલે જવાબ જે આવ્યો 1/કોટ એમાં કોટ આવી ગયો. તો ચલો એક ખ્યાલ આવ્યો. હવે એ જ રીતે ચલો મારે સાઈને લખવું છે. સાઈને કોટના સંદર્ભમાં, સાઈને કોટના સંદર્ભમાં લખવું છે મારે. હવે સાઈને તો શું લખાય? સાઈને તો તમે ચલો સાઈને લખવું છે તો સાઈને શું લખી શકાય? પહેલા તો 1/કોસેકે લખાય. સાઈને લખાય 1/કોસેકે. સાઈને શું લખી શકાય? 1/કોસેકે. હવે કોસેક અને કોટ વચ્ચેનો સંબંધ નથી. આપણી પાસે સૂત્ર છે 1+કોટ વર્ગે બરાબર કોસેક સ્ક્વેર. આપણી પાસે આ સૂત્ર છે, યાદ કરો. 1+કોટ વર્ગે 1+કોટ વર્ગ એ બરાબર કોસેક સ્ક્વેર એ. આપણી પાસે આ સૂત્ર છે મિત્રો. ઓકે, તો ચલો મારે કોસેકે લખવું હોય તો શું કરવું પડે? આ કોસેક સ્ક્વેર એ છે તો કોસેકે લખવું હોય તો શું લખાય? કોસેકે વર્ગમૂળ લઉં છું તો આ બાજુ થશે વર્ગમૂળમાં 1+કોટ વર્ગ એ 1+કોટ વર્ગ એ. તો આપણે શું લખીએ છીએ? 1/1 ભાગાકારના ભાગાકાર. મારે તમે શું કર્યું? સાઈનને શું કર્યું? 1/કોસેક લખ્યા. પણ આપણો જવાબ કોસેક નથી જોતો, આપણો જવાબ કોટમાં લાવવો છે. તો હજુ કોસેક નહીં શું લખાય? કોસેક નહીં શું લખાય? આ સૂત્ર તમે જાણો છો કોસેકનું. આ સૂત્ર જાણો છો કે 1+કોટ વર્ગ બરાબર કોસેક સ્ક્વેર.
તો કોસેક સ્ક્વેર બરાબર 1 પ્લસ કોટ વર્ગ. તો કોસેક બરાબર શું લખાય? વર્ગમૂળમાં 1 પ્લસ કોટ વર્ગ. તો આના પર લખી શકીશું વર્ગમૂળમાં 1 પ્લસ કોટ વર્ગ એ. તો હવે તમે જુઓ જવાબ જે આવ્યો સાઇન એ બરાબર 1 ભાગ્યા વર્ગમૂળમાં 1 પ્લસ કોટ વર્ગ એ. તો આ રીતે મિત્રો તમે રૂપાંતર કરી શકો. એટલે આ દાખલો તમને ત્યારે જ આવડે કે પેલો સૂત્રો તમે શીખેલા હશો તો ચલો એ પણ ખ્યાલ આવ્યો. હજુ એક વધ્યું. કયું વધ્યું કહો? ચલો કોટે ન તો તમે ટેને ન તો સીધા લખી દીધા 1 ભાગ્યા કોટે. સાઇને રૂપાંતર કર્યા. હવે આપણે કોને રૂપાંતર કરવાના છે? સેકેન્ડ. ચલો સેકેન્ડ શું લખાય કહો? સેકેન્ડ મારે રૂપાંતર કરવા છે. તો આપણી પાસે સૂત્ર છે, યાદ કરો. સેક સ્ક્વેર એ બરાબર શું લખતા હતા આપણે? સેક સ્ક્વેર એ બરાબર શું લખીએ છીએ? 1 પ્લસ ટેન સ્ક્વેર એ. આ યાદ કરો સૂત્રો. 1 પ્લસ ટેન સ્ક્વેર એ. સેક સ્ક્વેર એ બરાબર 1 પ્લસ ટેન સ્ક્વેર એ લખીએ છીએ. ઓકે. તો ચલો સેક એ બરાબર શું લખાય? સેક એ બરાબર વર્ગમૂળમાં 1 પ્લસ ટેન સ્ક્વેર એ લખાય કે ના લખાય? સૂત્ર છે સેક સ્ક્વેર એ બરાબર 1 પ્લસ ટેન સ્ક્વેર એ. તો સેક એ બરાબર વર્ગમૂળમાં 1 પ્લસ ટેન સ્ક્વેર એ. હવે સેકે નો જવાબ આવી ગયો, પરંતુ જવાબ કોટમાં નથી આવ્યો. આપણે તો શું કહે છે? કોટના પદોમાં દર્શાવો. તો હજુ આપણે આને શું કરીએ છીએ? વર્ગમૂળના વર્ગમૂળ, 1 નો 1 વત્તાનો વત્તા. હવે ટેન ને શું લખાય? ટેન ને લખાય 1 ભાગ્યા કોટ. તો ટેન સ્ક્વેર એને લખાય 1 ભાગ્યા કોટ વર્ગે. ટેન સ્ક્વેર એને લખી શકાય 1 ભાગ્યા કોટ વર્ગે. ઓકે. તો હવે છેલ્લે આપણો જવાબ આવ્યો મિત્રો. ચલો સેકેના સ્વરૂપમાં આવી ગયા. હવે હું લસા લઉં છું. તો છેલ્લો આપણો જવાબ થશે, ચલો આ કોટ વર્ગે એમના એમ, આ કોટ વર્ગે એમના એમ. એ લસા લઉં તો એ વ્યવસ્થિત લખી શકાય કોટ વર્ગે વત્તા 1. તો આ તમારો જવાબ થયો સેકે. તો જો સેકનો જે પણ જવાબ આવ્યો એ કયા સ્વરૂપમાં આવ્યો? કોટના સ્વરૂપમાં જવાબ આવ્યો. સીઓટી કોટના સ્વરૂપમાં આ રીતે મિત્રો જવાબ તમે લખી શકો. તો આ રીતે દાખલા નંબર પહેલો છે. પરીક્ષા માટે આ બહુ એટલો અગત્યનો નથી, પહેલો અને બીજો દાખલો. તમારે ત્રીજો અને ચોથો સ્વાધ્યાય 8.4માં એક્ઝામ્પલ નંબર 3 અને 4 એક ખાસ તૈયાર કરવાના છે. 5મા નંબરનો સાબિત કરવાનો દાખલો તો અભ્યાસક્રમમાં નથી, બરાબર. પહેલો, બીજો, ત્રીજો અને ચોથો છે. એમાં ત્રીજો અને ચોથો ખાસ મારી દ્રષ્ટિએ અગત્યનો છે. પહેલો અને બીજો એ મિત્રો શક્ય એટલો પ્રયત્ન કરજો તૈયાર કરવા માટે. એમાં પહેલો દાખલો મેં તમને ગણાવ્યો. આ જ રીતે સૂત્રોનો ઉપયોગ કરીને તમારે બીજો દાખલો મિત્રો જાતે ગણવાનો છે. તો આ રીતે આપણે સ્વાધ્યાય 8.4 મિત્રો પૂર્ણ કરીએ છીએ. અને આ રીતે આપણું પ્રકરણ 8 ત્રિકોણમિતીય પરિચય એ મિત્રો અહીં પૂર્ણ થાય છે. હવે પછી આજે જ આપણે બીજો સાંજે વિડીયો મૂકીશું. આ પ્રકરણ અહીં પૂરું થાય છે મિત્રો. ત્રિકોણમિતીય પરિચય, બરાબર. થોડી ઉતાવળ કરી તમને લાગશે આ વિડીયોની અંદર, પરંતુ મિત્રો ખાલી જગ્યાઓ છે એટલે તમે તૈયાર કરી શકશો, બરાબર. હવે નવું પ્રકરણ આપણે સ્ટાર્ટ કરીશું. પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણ. પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણ મિત્રો ચાલુ કરીશું. હવે આપણે પરીક્ષા નજીક છે મિત્રો, બોર્ડની પરીક્ષા, બરાબર. એટલે આપણે બને ત્યાં સુધી 2 દિવસે વિડીયો મૂકીશું. એટલે અઠવાડિયામાં 3 થી 4 વિડીયો આવશે. એવું જરૂરી નથી કે 2 જ વિડીયો આવશે, સોમવાર અને શનિવાર. આપણે જો સ્કૂલ ચાલુ હોત તો દરરોજ ગણિતનો પિરિયડ હોત કે ના હોત? સ્કૂલ ચાલુ હોત તો આપણે દરરોજ ગણિતનો લેક્ચર હોય. એટલે આપણે દર 2 દિવસે આપણે વિડીયો મિત્રો જરૂર પડશે તો મૂકતા રહીશું, બરાબર. પરીક્ષા નજીક છે એટલા માટે, બોર્ડની પરીક્ષા. તો પ્રકરણ નંબર 4 તમારે તૈયાર કરવાનું છે હવે પછી. અને એ ત્રિકોણમિતીય આપણે પ્રકરણ મિત્રો એ પૂરું થાય છે. આભાર. જય હિન્દ, જય ભારત.